કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જો છો. અને સૌ પહેલાં તો સૌને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને સવારમાં થઈ ગઈ ઘટના. શું ઘટના થઈ તમને દેખાડો મિત્રો. જો આ છે ને પાડી અને આ બે ભી બે રમતું કરવા માંડ્યા, એકબીજાને રમતું કરવા માંડ્યા મિત્રો. એકબીજા આનો આ પાડીનો છે ને, આ પાડીનો જો નાળો છે ને હલવાઈ ગયો ભીને જો અને હલવાઈ ગયો. ત્યાં હિંગડામાં જરાક લગાડ્યું, હિંગડું જરાક તોડ નાખ્યું, લોહી નીકળ્યા ને ભાઠામાં જરા કાંઈ મિત્રો અહીં ભાઠામાં લગાડ્યું. ધ્યાન જ ના રાખે, બેઠા મિત્રો લગાડી ગયા છે. ને આજે મિત્રો સવારના પોરમાં વેપારી આવવાના હે માંડવી પડવા, તો ફટાફટ હિરાવી લઉં ને પછી તમને આજનું બધું દેખાડું. તો સવારનો પોર થઈ ગયો છે અને 8:30 8:08 જેવું ટાણું થઈ ગયું છે. ને અત્યારે હું હીરાવા બેઠો હું. ને અમારે બધાને હે ને શિયાળામાં તો બધા ઘર ઘી જ હાલે. શા ગમે ટાણે બધા શા ઓછો કરી નાખ્યો હોય. અમારે એક દાદીમાં હે ને એ એક જ શા પીએ, બીજા બધા કોઈ શા જ નથી. તો તમને હે ને અત્યારે હીરાવું તેને જરાક દેખાણું કે જો આ હે ને ઘરને ઘી હે ને જરાક આ લોટલી હે. તો ફટાફટ હીરાવી લો ને પછી તમને બધાને આગળનું દેખાડું. તો વેપારીના મિત્રો માણસો આવી ગયા ને તે હજી માંડવી ફરે છે, એટલે બહુ ડિસ્ટર્બ ના કરે. લોકો એ કામ કરતા હતા ને તેનો વિડીયો ઉતારી લીધો. એ તમે જોજો કે વિડીયો બધે આખા દિવસનો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ તો બધી કરજો જ. તો ઘઉંમાં પાણી હાલતો હતો મિત્રો, ઘરના પાણી ઓલી તે મોટર ખોટવાઈ ગઈ તે નથી હાલતું. કલાકે એક કેરો ભરે ત્યાં એમાં પવન બહુ હતો ને ઘઉં ઢરી જાય. અત્યારે છે ને મેથીમાં પાણી જવા દે ઘરના પાણીથી. અત્યારે જાય છે કેમાં ખબર છે? મેથીમાં પાણી અત્યારે ઘરના પાણી જાય છે. ને આ થોડીક છે ને મકાઈ પણ છે ને એમાં પણ જવા દેવાને 4-5 કેરા છે ને નાના મોટા કેરા છે ને એમાં જવા દેવાને. પછી તમને બધી આગળનું દેખાડું ને તેને ઓલા વેપારી ને ઓલા મજૂર આવ્યા ને બિચારા ભરે ને આગળ થોડીક વાર પહેલા ચા પીતા હતા અને પાણી પીતું.
તો મકાઈને ને મેથીને પાણી પાતો તો મિત્રો, પણ પવન પાછો બહુ હે ને એટલે ઢરી જાય એટલે મિત્રો પાછી મોટર બંધ કરવા જાઉં. તો જો મિત્રો અડધો જાજે તો પાણી ભરાઈ ગયું ક્યારામાં, પણ હવે બંધ કરવો પડીએ. પાછો જે પવન નહીં ને તે પાછો ચાલુ કરશું. ને માલ બાલ ને બધી માંડવીનો માલ ને બધી ભરાઈ ગઈ છે, તમને દેખાડું જોવો. ભરાઈ ગયું છે. માંડવી ભરતા હતા માણા, તેના બધા માણા ભરી લીધો ને અમે સાલપત્રી બધા ઘરના બધા પકાયેલી 3 સાલપત્રી ને હવે જો આ જેવું તેવું હજી હે ને જે વીણવાનું બાકી છે ને માલ ને બધા ફેરવી લીધા છે. જોવો તમને દેખાડું. સવારમાં મકાઈ પાતો હતો ને મિત્રો, તે પવન બહુ હતો, તે જેને મકાઈ જીવી પાણી પાયું ને મિત્રો, તે જો અને બધી હે ને જેટલે પ્યારા ને ક્યારા 1-2 ક્યારા હે ને ઢરી ગઈ થોડી પવન ના લીધે. જમીન પોછી થાય ને એટલે મકાઈ પછી ઢરી જાય. માલ ના ખાઈ લે પછી આગળ ના પછી પાણી બાણી પાવ ને એનું તેને તમને દેખાડું. તો મિત્રો મારે તમારે બધાને માલને પાવું હતું ને તેનો વિડીયો દેખાડો હતો, પણ મારી મમ્મી હે ને પાઈ લીધું. એને ખબર નહીં કે મારે વિડીયો ઉતારવો અને વિડીયો થઈ જાય ને પાવ થઈ જાય. હું મોબાઈલમાં ઓલા આજે આખા દીનો વિડીયો બનાવ્યો ને એનું એડિટિંગ કરતો હતો ને એવું બધું કરતો હતો. મારી મમ્મી પાઈ લીધું. હું પાવા જતો હતો ને ત્યાં એને કીધું કે હું પાઈ લીધું. તો હવે તમને રૂંઢે મિત્રો તમને બધાને દેખાડી, માલને નાખીને તેનો પાઈનું દેખાડીને પછી આખા દિવસનું દેખાડીને પછી વિડીયો પૂરો કરી દઈશ. પાણી નાખી પાણી થોડું આગની બાજુવાળા વાડીઓ હે ને એને પાછી કુવામાંથી હાંથા લડે કરીને વાક્યું નીકળતું ને વાક્યું નીકળી જાય ને પણ મેળ આવી જાય ને તો કઈ ન અત્યારે હું પાણીની બોટલ દેવા જાઉં ને આગળ તમને ઓલો જીરોનો વિડીયો દેખાડ્યો હતો ને તે ભાઈનો ખુદનો હતો એ વાડી ને પછી તમને અવનવા તમને વિડીયો ગમે તો બધી યાર કંઈક કોમેન્ટ કરજો કે વિડીયો કેવો ગમ્યો અને કેવું લાગ્યો કે ગમે પણ કોમેન્ટ કરજો. અને મિત્રો દોવા દે છે અમારે એક જ માલ દોવા દે ને એક જ ભેંસ છે અત્યારે. એમ તો માલ તો બધા સામટા પણ ભેંસ એક જ છે ને એ દોવા એક દે ને એટલા બધા મિત્રો તમે જો કે આ ખાંડ લઈ આવ્યો મારા મામા, ખાંડનું બધું ગોદરેજ કંપનીનું કરે ને તે લઈ આવ્યો ને હજી સેમ્પલ તો હજી તમને દેખાડું મિત્રો. હજી સેમ્પલ અહીં પડ્યા જો આપણે તમને દેખાડું. જો દેખાડો મિત્રો તમે સેમ્પલ. હજી આ સેમ્પલ તારી બીજાને દેખાડવાના છે તમારે. આવા સેમ્પલ છે એકદમ પ્યોર મિત્રો, પ્યોર એકદમ મશીનમાં જ બનાવીને કેટલું ડિગ્રી તાપમાન કરીને એકદમ પ્યોર કઠોળ ને બધી મિક્સિંગ કરીને મકાઈનું ભળિયું ને બધી બનાવી એકદમ ગુજરાત કંપનીનું ચેમ્પિયન 8000 ને ઘણી બધી મકાઈની બધી છે ને એવા ને મોકલાવ્યું. હવે જલ્દી ફટાફટ મિત્રો વાડીમાં જાઓ પછી તમને બધી આગળનું દેખાડું. તો જલ્દી બોટલ ભેડી વરી પછી વરી યાર શું કેવું તમને રાયડું નાખશે એટલે ફટાફટ રાયડું નાખ્યા પહેલાં આપણે ત્યાં પાડીએ પાછી ત્યાં હમું કરી ત્યાં બધી ત્યાં પેલું રહ્યું પાણી પુગાડી વાળા. જલ્દી મિત્રો બહુ ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો અને મારે પણ મોડું થાય છે બ્લોગમાં બહુ તમને શું કહું અને મોડું થાય છે મારે તો જલ્દી હું પુગાડી દઉં અને આગળ તમને બધી દેખાડું.
મિત્રો હું મારા કામમાં શું ના પર વળી કે ઓલું વાક્યું ના નીકળ્યું તો ત્રણેય લેવા આવ્યો ને આ બધાને જોવો તો માલને બધાને નખાઈ ગયું છે. તો હું ફટાફટ ત્રણેય લઈ લઉં ને મિત્રો તમને આગળનું દેખાડું. મારે હે ને માલને નાખવો હતો ને એનો પણ તમને એક નાનકડું સીન દેખાડો હતો, પણ હવે હે ને કામ વાડીનું કામ હતું ને વાક્યું કાઢવામાં તે મેળ ના આવ્યો હતી. હવે ત્રણેય લઈને ફટાફટ જાઉં. આજ તો મિત્રો હવે બધી પોપટ જ થાય બધી. ત્રણેય લઈને દેવા જતો બીજો હાથ હલાડીને કાઢીને બીજા ફિટ કરી દીધો ને અમુક કરી લીધું. હું પાછો આવતો ત્રણેય દેવા જતો. કઈ વાંધો નહીં ને હવે ફટાફટ હવે માલ ખાઈએ પછી પાણી પાઈ લઈએ. પછી તમને એક નાનકડી એક ક્લિપ દેખાડું ને પછી આજનો યાર સુરત ધરતો એનો મેળ આવીએ તો એનો પણ તમને એક ક્લિપ દેખાડીશ. તો મિત્રો તમને લાગતું હોય કે આ બાચકામાં શું છે? બાચકામાં તમને કેવા પહેલા જ હું જ કહી દઉં કે આ બાચકામાં ભાઈ આકડિયા હે ભાઈ, લાઈનના આકડિયા બદલાવા માટે આકડિયા નવા લેવા ગયા હતા. બહુ હવે તમને શું કેવું, આકડિયા લેવા બદલે ને અત્યારે કાપી છે, કટિંગ બટિંગ કરી છે ને આવું જો માથાકૂટ થાય છે મિત્રો ખેડૂતને. બીજું તમને શું કેવું, જોતા રહેજો વિડીયો. તો પાછા મળ્યું આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તો વિડીયો મિત્રો પૂરા વિડીયો જોતા રહેજો અને નવું ચેનલ એટલે સપોર્ટ કરજો. અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. બીજું મારે શું કેવું તમારે, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને બધું સપોર્ટ બધું કરજો. તો ફરી મળશું આવા જ નવા અલગ ન્યૂ બ્લોગમાં. તો બાય બાય.